શ્રાવણના પ્રથમ સોમવારે દેવઘર વૈદ્યનાથ ધામે ભક્તોની ભીડ, ભક્તોના જયઘોષ સાથે મંદિર ગુંજી ઉઠ્યું। શ્રાવણ માસના પ્રથમ સોમવારે ઝારખંડના પ્રસિદ્ધ દેવઘર સ્થિત બાબા વૈદ્યનાથ ધામ મંદિરે હજારો ભક્તો વહેલી સવારથી જ ઉમટી પડ્યા હતા। ભક્તોના જયઘોષ સાથે લાંબી લાઈનમાં ઉભા રહી ભગવાન શિવને જળાભિષેક અર્પણ કરતા નજરે પડ્યા। અનેક ભક્તો ગંગાજળ કાવડમાં ભરીને પગપાળા યાત્રા કરીને આવ્યા હતા અને પરંપરાગત રીતે જળ ચડાવ્યું। જિલ્લા તંત્રના મંદિર ટ્રસ્ટ દ્વારા ભીડ નિયંત્રણ, સુરક્ષા અને વ્યવસ્થિત દર્શન માટે વિશાળ આયોજન કરવામાં આવ્યું। યાત્રાળુઓ માટે માર્ગમાં બેરિકેડ, મેડિકલ કેમ્પ અને પીવાના પાણીની વ્યવસ્થા ગોઠવાઈ હતી। પોલીસ અને સ્વયંસેવકો મોટી સંખ્યામાં તૈનાત કરવામાં આવ્યા હતા, જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને। શ્રાવણ માસ શિવ ભક્તો માટે વિશેષ મહત્વ ધરાવે છે અને ખાસ કરીને સોમવારના દિવસે ભગવાન શિવની પૂજા અત્યંત શુભ માનવામાં આવે છે। દેવધરનું વૈદ્યનાથ ધામ 12 જ્યોતિર્લિંગમાંનું એક છે અને શ્રાવણમાં અહીં લાખો ભક્તો દર્શનાર્થે આવે છે। મંદિર પરિસરમાં ભક્તિ ગીતો, ધૂપની સુગંધ અને કેસરિયા કપડાં પહેરેલા કાવડિયાઓને દ્રશ્ય આધ્યાત્મિક માહોલ સર્જાયો હતો। આ વર્ષે પ્રથમ શ્રાવણ સોમવારે ભક્તોની સંખ્યા ખાસ મોટી રહી, જે તેમની શ્રદ્ધા અને ઉત્સાહનું પ્રતિબિંબ છે। દેવઘર શહેર ભક્તિમય રંગે રંગાઈ ગયું અને દરેક વયના લોકો પોતાના મનોકામના પૂર્ણ થાય તે માટે ભગવાન શિવની આરાધનામાં લીન થયા હતા।